કેટલી આગે લઈને આવ્યા છે જો અમારી નાચ અમારા અશોકભાઈ ખાખરોડિયા પોલીસનો કાફલો જો ગાડીઓનો કાફલો જો અશોકભાઈ ખાખરોડિયા ખેડ ઉજણથી આવ્યા છે આ જો ઉજણથી થેડ આવ્યા છે હાલે હાલે વિશાલ હાલે તું આને બોલો રાજા દાદાની બોલો રાજા દાદાની જય જેટલો ઉપર બોલ્યો ને ભાઈ શાંતિ રાખો શાંતિ રાખો શાંતિ રાખો દર્શન કરો હાલો બીજાનો વારો આવજો ભાઈ હાલો બીજા બધા હમણાં બોલશો ને હમણાં 2 મિનિટ રહ્યો મેં હમણાં ગાડીમાં લાઈવમાં વખાણ કરી હમણો આ જે કબરુદ્દીન ભાઈ છે હમણો મને વચન આપ્યું હતું કબરુદ્દીન ભાઈ પોલીસ સ્ટેશન અત્યારે મળવા આવ્યા અને એમને કીધું કે હું હિંગળાજ નો ભૂવો છું અને મેં છે ને એમને 2 આંગળા પાડ્યા ને જયારે ત્યારે મેં 2 શબ્દ કબરુદ્દીન ભાઈ ને કીધા કે મારા બાપ રાજ્યનો વિસ્તાર ભારતભર ની માલપા વસેલો છે આ અમારો જીવ છે મારો બાપ રાજ્ય તો કબરુદ્દીન ભાઈ તમે છે ને મારા બાપ રાજ્યના વિસ્તારના ખાલી મારા બાપ રાજ્યના દર્શન કરાવી દો ને આ રાજ્યનો વિસ્તાર તને જિંદગીની મેલપા કોઈ જિંદગીમાં ભૂલશે નહીં આ કબરુદ્દીન ભાઈ ની છે ને જય બોલાવો કબરુદ્દીન ભાઈ ની દાદાની જય બોલાવો આ છોકરો બાથી લાવો ભાઈ રૂડા પ્રતાપ કેવી આખ્યા છે તમારો નાના ભાઈ છે રૂડા પ્રતાપ મારી દેવી મારા તમે સુખી રાખે મારા બાપ રાજ્યની દેવી તમે સુખી રાખે મારા બાપ રાજ્યની દેવી તમે સુખી રાખે થોડું સિગા કરો ભાઈ સિગા કરો ભાઈ સિગા કરો ચાલો ભાઈ લાઈવ ચાલો ભાઈ સાહેબ ને બોલો સાહેબ ને બોલો તમે સાહેબ તમે બાપા બસ પગે લાગીને બોલો લાગીને સાઈડ માર્યો પગે લાગીને સાઈડ મારી દો ભાઈ બધા દર્શન સાઈડ મારી દો કે બધા પાછા પાછા ઉભા પડે આ બસ પગે લાગીને બોલ્યો દર્શન કરી લો બધાને આભાર માનવો છે સાહેબ ને બોલાવો એટલે થોડા પાસા ખાઓ ને ભાઈ બધા ભાઈ દર્શન કરો થોડા પાસા ખાઓ 2 હાથ મોબાઈલ હાથમાં પગે લાગી લો દર્શન કરી લો બધાને દર્શન કરી લેવા દો દાદાનું દર્શન કરી લો લાઈવ ચાલુ છે ભાઈ આગળ ધક્કા નો દો મણિયાભાઈ સંપલ કાઢ નાખો હા આગળ ઘડી કરું ભાઈ પ્રકાશભાઈ હાવ બેગ લઈ લે પ્રકાશભાઈ બેગ લઈ લે મણિયા થોડો કાકો લે સાહેબ ને લઈ લો હા સાહેબ ને બોલો ભાઈ સાહેબ આગળ યો ભાઈ થોડા કાકા જા આગળ આવો સાહેબ આવો આગળ દવે સાહેબ ને આવો દવે સાહેબ ને મુના તમે આગળ આવો
આવો સાહેબ આ બાજુ આવો. સાહેબ આ બાજુ આવો. સાહેબ અહીંયા આવી જાઓ. ભાઈ એ વડેલ થોડા અગાઉ બે. હવે 2 મિનિટ કોઈ બોલતા નહીં. ફૂટબોલ પર લઈ લો બધા. હવે બધા 2 મિનિટ સાંભળજો. મિત્રો અમારા બાપ રાજ્યનો મારી માં લખડે તો સાગતો પડતો એની આગળ પહેલા તો ચારે ભાઈને ભૂલ છે. એ બાપ તારી આગળ ભૂલે મારે કોઈ કવા કંકત ને જોય તો ભૂલ. તારે આગળ માફી માંગવી. પણ ત્યાં આવડા હામલે એક જમાનામાં મારી માં લખડે મેણાદલ થઈ હતી. એમ બાપ તું મેણાદલ થયો પણ આ વસ્તીનો કોકનું આવડું સાંભળીને મારા બાપે દર્શન પાછા કરાવ્યા. જાના મારા બાપ રાજ્યને મારી માં લખડે મારી કુળની દેવીને. હવે આ જે કાર્ય 24 કલાકમાં ઉભા પગે કર્યું છે એવા જેને ખરેખર સનાતન ધર્મનો આધાર સ્તંભ કહેવાય એવા ભૂદેવ એવા કેએસ દવે સાહેબને કોટી કોટી અને આખી ટીમને કોટી રાવત સાહેબ પીએસઆઈ, જાડેજા સાહેબ પીઆઈ અને એમની આખી ટીમ, એસપી સાહેબ અમદાવાદ, આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી, આદરણીય મુખ્યમંત્રી શ્રી સુધી આ વાત ગાંધીનગર પહોંચી હતી. મિત્રો ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ આપણા વિરમ ગામના, એમને વાત અમારી થઈ હતી. અને મિત્રો બાપુજી અમદાવાદ, મુન્નાભાઈએ વાત કરી હતી સાથે, મેં વાત કરી હતી ધારાસભ્ય સાથે, બધા સાથે. અને ખાસ કરી અને અમારે કમરુદ્દીનભાઈ આ હિંગલાજના ભુવાની વાઘરિયા વંશને દેવી પૂજક સમાજને કહેવા માંગુ છું, જીગર ઝાપડિયા રાજા દાદાનો દીકરો, સાંભળજો મારો દેવી પૂજક, મારો વાઘરિયો વંશ. તમે લગભગ વાઘરીના પેટના હોય ઈ દેવી પૂજકના વડવા ધરમ દેવી ભુવાની સામે પ્રહાર ન કરે. આ કમરુદ્દીનભાઈ આ મુસલમાનનો હાચો દીકરો છે. આની પાસેથી શીખવું પડે, આની પાસેથી શીખવું પડે. હિંગલાજનો ભુવો છે, એને રાજા દાદાના દર્શન કરાવ્યા છે. અને આપણા દવે સાહેબે અને મારો નાનો ભાઈ આ દેવી પૂજક અમારો મોટો ભાઈ જ થઈ ગયો અજમલભાઈ, આ રાજા દાદાના દર્શન કરે. અને સાદા જહને આપું છું મારા મીઠાપરા ભાઈઓને, મારા ખાખરોડિયા ભાઈઓને, મારા ઝાપડિયા ભાઈઓને, મારા કુમરખાણીયા ભાઈઓને, મારા ભરવાડ ભાઈઓને, મારા ઓગાણિયા પરિવારને, મારા મુન્નાભાઈ બરપડિયાને, મારા ભાઈ કિશોરભાઈ, લક્ષ્મણભાઈ, કાંતિભાઈ અંબારામ ઓગાણિયાને અને આખા થોરીના ભીખુભાઈ થી લઈને ઓગાણિયા પરિવારને એને જાજા જહના આપી છે કે આ મારી નાતે આખા ભારતભરમાંથી જેને બેની દીકરીઓએ ભાઈઓએ પોકાર કર્યો હશે અને કોક નો પોકાર મારે કુળની દેવી ગાવડી અગતડી સવદડી બેસરી મેલડી અને રાજા દાદા અને લખીમાં સાંભળ્યો છે. રાજા દાદાને વાજતે ગાજતે ઢોલ નગારા અને ઈ પેઢીમાં 4 તવનું વેળું ભાંગી અને ના કંકુ વાવન. તો જે બેઠા હોય ઘરે મીઠાપરા, કુમરકાણિયા, ઝાપડિયા, ખાખરોડિયા કાલ બધા હાજર થઈ જાજો. અને મારી 99 નાથને દેવી પૂજક સમાજને કહું છું કે આવો ધર્મનો કોઈની પર પ્રહાર ન થાય એવા 9 ના કાયદા કરો તો મારી નાતે કાલ હાજર થાય. આજે નીકળવીને બધા લાઈવ કરજો. સવારમાં આપણો એક ભાઈ બાકી નો રહેવો પડે. પછી અહીંયાથી કોઈ વાત ન કરશો. ઓય સાંભળજો, ઓય સાંભળો. સાહેબ તમે બે વાતના શબ્દ નહીં અને માન સાથે લઈ જવાના. બરાબર. અને તમારી તમે જે ઈચ્છો એ ગાડી કઈ વાંધો નહીં, બરોબર છે. ગાડીમાં લઈ જો એ ગાડી એ લગાડી દો. આપણે મારી ગાડી લઈ લો, ફોર્ચ્યુનર. ના ના દેવી આપેલી ગાડી જાઓ 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 કરો અને ઊંચું મોકલો.
બાપા આનો મોકલો સાહેબ એક બે શબ્દ તમે બોલો 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 વિભાગની અંદર આવી પોલીસ વિભાગની અંદર આવી ચેલેન્જ અમારે રોજ આવતી હોય છે. એક મિનિટ આવવા દો. સાંભળો અરે ભાઈ શાંતિ રાખો ને ભાઈ બધા બોલો સાહેબ બોલો. પોલીસ વિભાગની અંદર અમારે રોજ અલગ અલગ પ્રકારની ચેલેન્જ આવતી હોય છે. પણ આજે વસ્તુ બની એ ખરેખર એક બહુ સંવેદનશીલ વસ્તુ હતી. દેવી પૂજક સમાજની આસ્થા અને શ્રદ્ધાનું જે કેન્દ્ર છે એ થોરી મુબારકની અંદર જે એમના રાજા દાદા સુરાપુરા સ્વરૂપે બિરાજતા હતા, કોઈ હરામી અને દુષ્ટ વ્યક્તિ એને નુકસાન પહોંચાડી અને એની જગ્યાથી એને અળગા કર્યા અને હજારો દેવી પૂજક સમાજના દિલ દુખાયું હતું. અને એની ગંભીરતા રાખી અને અમારા પોલીસના ઉચ્ચ અધિકારી અમારા એસપી સાહેબ ઓમપ્રકાશ જાટ સાહેબ અને એમએલએ શ્રી હાર્દિકભાઈ તેમજ ઉપરી અધિકારીઓના ઉપર તરત જ ફોન આવીને એમણે કીધું કે આને ટોપ પ્રાયોરિટી રાખી અને આ વસ્તુને લેવાની છે. અમે એક પણ મિનિટનો સમય ગુમાવ્યા વગર અમારા જે કોઈ પણ ટેકનિકલ સપોર્ટ હતો, અમારા અંગત બાતમીદાર હતા, કમરુદ્દીનભાઈ જેવા પોલીસ મિત્ર સ્નેહી હતા અને દેવી પૂજક સમાજના જે આગેવાનો હતા એમની બધાની મદદથી સહિયારો પ્રયત્ન કરી અને તપાસ ચાલુ કરી. અને જેને કહે છે ને કે જેનું મન ચોખ્ખું, જેની દિશા સાચી, એને પરિણામ મળે જ છે. 100% સાહેબ. તો આ કુદરત પણ આમની સાથે હતી, જેથી કરીને દાદાને ખુદને ત્યાં પાછું બિરાજમાન થવું હતું. એટલે અમને પણ રસ્તો સુજાડતા ગયા અને આજે આપણે સૌ તમારી જે મહેનત હતી સાહેબ લીધો છે. અમને પણ અમે મારી મહેનત કરી છે એનું ફળ અમને મળ્યો છે. અને સૌથી વધુ આનંદ દેવી પૂજક સમાજ આજે ફરી વખત એમના સુરાપુરા દાદા એમને પ્રાપ્ત થયા છે. એ બદલ તમામને ખૂબ ખૂબ શુભેચ્છા અને ભગવાનની દાદાની ખૂબ સેવા પૂજા કરો અને તમારી આસ્થા શ્રદ્ધા જળવાઈ રહે એ જ પ્રાર્થના. જય હિન્દ. એક મિનિટ. દવે સાહેબ, કમરુદ્દીનભાઈ, આખો સ્ટાફ, આ દેવી પૂજક વાઘરીઓ વંશ છે ને સાહેબ, એમનામ દેવીને ને હુરાપુરાને નથી અમારા વડવાને પૂછતા. આ જીવતો જાગતો કલિકાળ કળયુગમાં પરચો છે. આ કમરુદ્દીનભાઈ, આ પુરાવો બોલો, બે શબ્દ બોલો. આ પુરાવો છે સાહેબ, જીવતો જાગતો. ના ના 100% સાહેબ બોલો. રાજા દાદા તમારા 4 મહિના વર્ષના દાદા નથી, આ બધાના બાપ છે. આ લોકો આ જે દાદા રહ્યા ને એ આપણા વડવાઓની જેમ વંશજમાં જે નથી કહેતા કે પાળિયા થઈને પૂજાવું, એ આ માથા વઢાઈ દીધેલા હોય ને સમાજ માટે અને પોતાના કુળ માટે, એવા વડવાઓ છે. એટલે આમનો કાંકરી ચાલો કરનાર છે ને એ કોઈ સુખી ના થાય. અને તમારી બધાની આસ્થા હતી, તમે બધા સાચા હતા, તમારા દિલ સાચા હતા, તમે બધા રોઈ રહ્યા હતા ને 3 દિવસથી. એ દાદાએ આ પડ્યા સાંભળ્યું છે અને એ એમને અંદર રહીને પાણી ઉછાળીને બળ કરીને કીધું છે કે હું આ છું, મારી વસ્તી કોઈ ચિંતા ના કરજો, હું બહાર આવું છું. અને રૂની પૂણી ઉપડે ને આટલું વજન છે ને, ખાલી 3 છોકરા સાહેબ ઉપરથી રૂની પૂણી નીકળે એવી રીતે બહાર નીકળ્યા. 100% ની વાત છે. એટલે તમે તમારા દાદા છે, આપણા બધાના દાદા છે. આ સુરાપુરા કહેવાય, આ સુરવીર કહેવાય. આપણા વંશજો માટે જેને માથા દીધા હે ને એ એમના પૂજાતા હોય, એમનામાં કઈક હોય. આ જીવતા જાગતા પુરાવા છે. એટલે અમે તો ઠીક, પણ તમે બધા તમે જે વંશજો છો ને એ એને હાંસવી રાખજો. આ ટકોર છે, સાંભળજો. આ ટકોર છે ભાઈઓને ચારેયને. અને આ રાજા દાદા એકના છે ને સાહેબ, આખા ભારતમાં લાખોની સંખ્યામાં છે, લાખોની સંખ્યામાં. 4 ભાઈનો વંશ છે દાદા પાછળ, કરોડો. હાલો હવે દાદાની જય. અને હવે ગાડી સામાન બામન જવા દે સાઈડમાં. હાલો
તમે બધા સાઈડમાં થઈ જાઓ. ચાલુ કર ગાડીને. દર્શન કરી લો પેલા આમાં હું રહી ગઈ એક મિનિટ લાવો ભાઈ ખૂબ ખૂબ આભાર સામાન લઈ લો આમાંથી. આગલી સીટમાં નો લઈ લે અશોક કાકા આગલી સીટમાં નો લે આગલી સીટમાં નો લે વજન કેટલો આગલી સીટમાં નો લે હા આગલી કોઈ ટેન્શન કોણ આપણો ઘરનો કોઈ માણસ નીકળી જાઓ. ઓય કોઈ અરે મુન્નાભાઈ, ઓય હરેશભાઈ આ બે મોબાઈલ પકડો બે ધ્યાન રાખજો પકડી રાખજો અરે મસ્તક હાજર છે. અડધી રાતે યાદ કરજો. જો હમલો મઘાભાઈ હમલો તો મઘાભાઈ નાનાભાઈ વેડવા છે ગઢડા પાસે બરોબર. એને ભુવાને પકડ્યા હતા ને અડધી રાતે અમે જઈ અને સાહેબોને એમ કીધું કે સાહેબ એમને હાથ ન લગાડતા અમારું મસ્તક છે ને એમને આપી દઈશું. એ મઘાને વિકુને યાદ કરજો જીગર ઝાંપડીઓનું નામ. એટલે ભાઈ હાલો